યાર આજે સવારમાં મને મજબૂરીમાં ઘરનું પાણી ભરવું પડ્યું. જય શ્રી રામ મિત્રો, ને આજના દિવસની શરૂઆત થાય છે 7 વાગે ને આજે હું બહુ વહેલો ઉઠી ગયો. અને આજે વહેલું ઉઠવાનું બી કારણ છે તો આપણે મોઢામાં જાદુની છડી લગાડતા એ કારણનું રાજ જાણીએ. અને એ કારણ એ છે કે મારે સવારના પણ જવાનું છે, મારે ફેમિલી ભેગું પ્લાન છે. એટલે હું જાઉં તો સીધો બ્રશ કરતો ના આવા, એટલે હું ફટાફટ નાઈને આવી ગયો સીધો નીચે આવીને મેં લગાડી ફેરા લવડી લગાડીને કારામાંથી ગોળતું થવું પડે ને મારો ભાઈ. હજી તો ફેરા લવડી લગાડી અને હીરો બહેનો જતો ત્યાં હું ઘરની બારોબર આવ્યો, ત્યાં મેં જોયું તો મારે ઘરે પાણી આવી ગયું હતું. એટલે ફટાફટ એક રૂમમાં બંધ થઈને હું આવી ગયો સીધો મારા જૂનો વસ્ત્રમાં આવી ગયો પાણી ભરવા. અને મને એવું લાગે કે મારા શેરીના બધા છોકરા પોતપોતાના ઘરનું પાણી જ ભરતા હશે. હવે તો મારે પ્રાંચી જવાનું પણ કેન્સલ થશે. અને સાંજે 6 વાગે હું મારા ફ્રેન્ડ સાથે આવી ગયો દુકાને. આયા મેં જોઈ નરેન્દ્ર મોદીની R15 ગાડી, જેના પર મારો ફ્રેન્ડ બેઠેલો હતો. કારણ કે અત્યારે આવે છે ચૂંટણી ને આ ગાડી લઈને જવાનો છે મારો ફ્રેન્ડ આખા ગામમાં વોટ માંગવા કે મોદી સરકારને વોટ આપો. અને રાત્રે મારા ફ્રેન્ડ સાથે ગાંધીજીની નોટ લઈને હું નીકળી ગયો દુકાને રિચાર્જ કરવા, કેમ કે મારો મોબાઈલમાં રિચાર્જ ખાલી થઈ ગયું હતું. અને તમને ખબર જ છે કે રિચાર્જ વિના મોબાઈલ કેટલો અધૂરો છે.